જૂનાગઢના કેશોદના રંગપુર ગામે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી। આ યુવક અપરિણિત છે અને પત્નીથી અલગ રહેતો હતો। સતત 1.5 વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા બાદ મૈત્રી કરાર રદ કરાવી યુવતીને લગ્ન કરવાની મનાઈ કરી અને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે પુનિત બાબરિયા નામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પત્ની છૂટાછેડા આપશે તેવા પ્રલોભનો આપીને આરોપીએ યુવતીને પીખી નાખી। ઘરના છૂટું કરી પછી તારે લગ્ન કરી લે। હું કાંઈ વાંધો નહીં। તો મને રાજકોટ લઈ ગયો। તો પછી હું નહીં મારે રંગપુર વહી જાઉં। તો મને રંગપુર નથી જાઉં તો મને રાજકોટ લઈ ગયો। પછી એને મને વાડીએ લઈ ગયો મને સાંજે। પછી મને રાતનો અંધારો હતો, મને ફાયદો ઉઠાવ્યો મારો। પછી મને કોને મને રંગપુર મૂકી જાય કે તને પાછો કે આપણે રાજકોટ હોઈ જાય એમ કરી મને લઈ આવ્યો। પછી મને કેશોદમાં વયસમાં મને મૂકી દીધી હોઈ ગયો। આરોપી પોતે પરિણીત છે તેમ છતાં પણ તેમણે ભોગ બનનાર સાથે સંબંધ બાંધ્યો અને આપણે લગ્ન કરી લઈશું તેવો વિશ્વાસ અને ખાતરી આપી અને લાલચ આપી અને તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ તેમજ તેઓની સાથે મૈત્રી કરાર કરી તેઓ જતા રહેલા અને પાછળ ત્યાં પણ એમણે સંબંધ બાંધેલો અને ત્યારબાદ ફરી પરત આવી અને મૈત્રી કરાર તોડી નાખી અને લગ્નની વાત કરતા આરોપીએ ફરિયાદીને લગ્ન